ગ્લેનમાર્ક ફાર્મા ના પર એક આપણે નજર રાખવી જોઈએ. જે રીતના એમને એક લાઇસન્સ ની એક એમને ડીલ કટ કરી છે અને જે રીતના એ જે અંડર ડેવલપ ડ્રગ છે, અંડર ડેવલપમેન્ટ આ ડ્રગ છે જે કેન્સર માટે હેલ્પ કરશે. ને એ લોકોને ઓલરેડી અપફ્રન્ટ $700 મિલિયન મળે છે. અને જો આગળ આ જો ડ્રગ ચાલશે તો ઘણા બધા અહીંયા ફાયદો થઈ શકે છે. અને એટલા જ માટે ગઈકાલે પણ આપણે ગ્લેનમાર્ક ફાર્મામાં એક સારી તેજી જોઈ હતી. અત્યારના પર અપર સર્કિટ 15%. કઈ રીતના જુઓ છો વિરાટ? પહેલાં એક ટેકનિકલ વ્યૂ આપી દો. ગ્લેનમાર્ક ફાર્માની વાત કરીએ તો મને કરંટ લેવલ પર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે, કારણ કે અગર આપણે વીકલી ચાર્ટ પર જોઈએ તો કંઈક ને કંઈક ફ્લેગ એન્ડ પોલનું બ્રેકઆઉટ આપણને બધું જોવા મળ્યું. કાલના દિવસમાં સારા વોલ્યુમ સાથે ડેલી ચાર્ટ પર પણ આપણે વાત કરીએ તો ત્યાં પણ એક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપણને બધું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી ડેફિનેટલી બનતી જોવા મળી રહી છે. પ્રાઇમરી ટ્રેન્ડ પણ સારો પોઝિટિવ છે. હાયર હાયરનું ફોર્મેશન ફોર્મ બધી જોવા મળી રહી છે. તો બધા જ ફ્રન્ટ પર અત્યારના ઘણા અટ્રેક્ટિવ લેવલ પર છે. ડેફિનેટલી અત્યારના થોડો ઓવરપ્રાઇસ લાગી રહ્યો છે. તો અહીંયાથી અગર તમે અગ્રેસિવ ટ્રેડર છો અને તમને અગર આ પ્રાઇસથી એન્ટ્રી કરવાની ઈચ્છા હોય તો તમે આ પ્રાઇસથી એન્ટ્રી કરીને ચાલી શકો છો. 2000 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં 2600 સુધીના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે. અધરવાઇઝ તમે બાયો ડીપની સ્ટ્રેટેજી પણ ફોલો કરી શકો છો. જ્યાં તમે 2000 ની આસપાસ આવે છે ત્યાં તમે લોંગ પોઝિશન ક્રિએટ કરો. તમારો ટાર્ગેટ રિમેન્સ ધ સેમ 2600 ની આસપાસનો, પણ તમારો સ્ટોપ લોસ થોડો નીચે થતો જોવા મળી શકે, જે છે 1800 ની આસપાસનો. તો બંને લેવલ્સ પર બહુ અટ્રેક્ટિવ છે. અગર જો તમે શોર્ટ ટર્મ માટે જોતા હો તો અત્યારે તમે કરંટ પ્રાઇસ પર બાય કરીને ચાલી શકો છો. 2000 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. પરંતુ અગર તમારો હોરાઇઝન તમે લાંબા સમય માટે રોકી શકો છો તો ડેફિનેટલી તમે થોડું ઘટાડા આવે ત્યાં તમે બાય કરીને ચાલવાની સલાહ ઓકે, તો